ભારતીય જનતા પાર્ટી અને જે પ્રદેશ અને જિલ્લાનો જે આપણો મેન્ડેટ આવ્યો છે એની આપણે જિલ્લા પંચાયતની ચૂંટણીથી પ્રમુખ આપણે વિજેતા થયા છે. પાર્ટીનો જે મેન્ડેટ છે એમાં પ્રમુખ તરીકે ગમાબેન અભયસિંહભાઈ મોહનિયા, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ ભારતસિંહ અમલિયા અને કારોબારી ચેરમેન તરીકે શ્રી સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ, ભારતીય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડા અને દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરિયા, એ 5 કાર્યકર્તા જે જિલ્લા સમિતિ નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપવામાં આવે છે. ગમાબેન અભયસિંહભાઈ, મને દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરી છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. એમાં પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે મારું નામ અમલે વિજયસિંહ ભારતસિંહની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે હું રાષ્ટ્રીયનો સંઘ, પ્રદેશ સંઘ અને જિલ્લાના સંઘ, તાલુકાના સંઘનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફ જે 50 સભ્યો હતા એમાંથી 50માંથી 38 સભ્યો મત ભારતીય જનતા પાર્ટીને મળતા આજ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, વરણી થઈ છે. ભારત માતા કી જય.